પાંચમા પગાર પંચનો લાભ લેતા કર્મચારીઓના હિતમાં સરકારનો નિર્ણય. મોંઘવારી ભથ્થું અને એરિયર્સની રકમની ચૂકવણી અંગે નિર્ણય લેવાયો. 1 જુલાઈ 2022 થી 1 જુલાઈ 2024 સુધીમાં મોંઘવારી ભથ્થામાં વધારાની ચૂકવણી કરવામાં આવશે. કોરોના મહામારીને કારણે ચૂકવણી ફ્રીઝ કરાઈ હતી. હવે ચૂકવણી કરવા નાણાં વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. તો પાંચમા પગાર પંચનો લાભ લેતા કર્મચારીઓ માટે આ સરકારે નિર્ણય કર્યો છે. મોંઘવારી ભથ્થું અને એરિયર્સની રકમની ચૂકવણી અંગે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. 1 જુલાઈ 2022 થી 1 જુલાઈ 2024 સુધીના મોંઘવારી ભથ્થામાં વધારાની ચૂકવણી કરાશે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. હજી કલ્પેશ, પાંચમા પગાર પંચની ચૂકવણી કેવી રીતે કરવામાં આવશે? બેઝિકલી જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી ભથ્થાના વધારાનું જે એરિયસ છે એ ચૂકવણીના સંદર્ભમાં નાણાં વિભાગે આ પરિપત્ર બહાર પાડ્યો છે. અને આ પરિપત્ર પાંચમું પગાર પંચ મેળવતા કર્મચારીઓ હોય એમના માટે જ લાગુ પડશે, એમના પૂરતો જ લાગુ પડશે. કોરોના મહામારીના સંદર્ભમાં એ વખતે આ મોંઘવારી ભથ્થાનો વધારો અને એરિયસની ચૂકવણીનો મામલો જે છે એ ફ્રીઝ કરાયો હતો, પરંતુ હવે વિચારણાના અંતે એ રિલીઝ કરવાની દિશામાં રાજ્ય સરકાર અને નાણાં વિભાગે આ પરિપત્ર જાહેર કર્યો છે. અને પરિપત્રમાં કયા પ્રકારની ચૂકવણી કરવામાં આવશે એની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. પરંતુ અહીંયા માત્ર પાંચમા પગાર પંચ, મોટાભાગના કર્મચારીઓ જે છે સાતમો પગાર પંચ મેળવતા હોય છે, પરંતુ કેટલીક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને કેટલીક બોર્ડ નિગમોમાં હજુ પણ કેટલાક કર્મચારીઓ પાંચમો પગાર પંચ પ્રમાણે પગાર ભથ્થા મેળવતા હોય છે. એમના સંદર્ભમાં આ સ્પષ્ટતા કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે.